વિધાનસભાના પગથિયે રાજકીય ભૂકંપ જેવો નજારો જોવા મળ્યો, જે વિસાવદરની ચૂંટણીમાં એકબીજાના કટ્ટર હરીફ હતા તે ભાજપના દિગ્ગજ જયેશ રાદડિયા અને આપના ગોપાલ ઇટાલિયા વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોય તેવી ગુફ્તેગો જોવા મળી. બજેટ સત્રના પહેલા જ દિવસે બંને નેતાઓ માત્ર વાતોએ જ ન વળગ્યા, પણ એકબીજાને જાણે વર્ષો જૂના ભાઈબંધ હોય તેમ ઉમળકાભેર ગળે મળતા જોઈને આખું સત્ર અવાક થઈ ગયું છે. શું આ માત્ર શિષ્ટાચાર છે કે પછી પડદા પાછળ કોઈ નવી રાજકીય ખીચડી પાકી રહી છે? વિસાવદરમાં હાર જીતનો કડવો હિસાબ બાજુ પર મૂકીને થયેલી આ જાદુઈ ઝપ્પીએ ગુજરાતના રાજકારણમાં અનેક તર્ક વિતર્કોને જોરદાર હવા આપી દીધી છે. આવો પેલી બાજુ